નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હા, જોડાઈ રહ્યા છો? મારો વોઇસ તમારા સુધી પહોંચી રહ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર યસ 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 એવું લખો. જલ્દી જલ્દી જલ્દી. બ્લેક સ્ક્રીન આવે છે, વોઇસ આવે છે, વોઇસ. હલો, હલો, વોઇસ આવે છે, બ્લેક સ્ક્રીન આવે છે. ઓકે ઓકે. એનું પણ આપણે સરસ મજાનું સોલ્યુશન કરી દઈશું. બ્લેક સ્ક્રીન આવી રહી છે, એનું પણ સોલ્યુશન આપણે કરવાનું છે. બ્લેક સ્ક્રીન આવે છે, આર્ય સાહેબને આપણે વિનંતી કરશું કે બ્લેક સ્ક્રીનની અંદર આપણને મદદ કરશે. બ્લેક સ્ક્રીન આવી રહી છે, બ્લેક સ્ક્રીન સરસ મજાની, બરોબર છે. ઓકે, તો સ્ક્રીન તો બ્લેક જ હોય, બરોબર છે. તો જોઈએ હવે કઈ રીતના આવે છે તે. માય ડિયર ફ્રેન્ડ, તમારી સાથે હું અને મારી સાથે તમે. હા હા હા, તમારી સાથે હું અને મારી સાથે તમે આપણે જોડાઈ ગયા છે. બ્લેક સ્ક્રીન આવી રહી છે, બ્લેક 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 સ્ક્રીન આવે છે. ચાલો જલ્દીથી આપણે બ્લેક સ્ક્રીન ન આવે એ માટેના પ્રયત્નો સત્વરે કરવામાં આવે છે. આર્યભાઈ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે અને આર્યભાઈને વિનંતી કે યસ આર્યભાઈ. નમસ્કાર 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 નમસ્કાર. હવે તમને સ્ક્રીન દેખાય છે સરસ મજાની? તો કોમેન્ટ બોક્સની અંદર ઓકે લખજો, જેનાથી આપણને ખ્યાલ આવે કે સ્ક્રીન બરોબર દેખાઈ રહી છે. ઓકે, આર્યભાઈ છે, એમનો ખૂબ ખૂબ આભાર. આર્યભાઈ પદડો આખો ખેંચતો જશે, જેના કારણોસર એ ન થાય. રેડી? આજે આપણે વાત કરવાના છીએ બે એવા ચેપ્ટરોની. ઓકે, બે એવા ચેપ્ટરોની આપણે ચર્ચા કરવી છે કે જે ચેપ્ટરો દ્વારા આપણને પરીક્ષાની અંદર બહુ સરસ મજાના સારા માર્ક્સ મળી શકે એની પરિસ્થિતિ છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રકરણ નંબર 15, ઓકે, પ્રકરણ નંબર 15 છે, એની હું વાત કરવાનો છું. તો પ્રકરણ નંબર 15 છે, એની વાત કરીએ તો 4 માર્ક્સનો ગુણભાર એમનો આપ્યો, પણ બે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે 3-4 માર્ક્સના, એની અંદર પૂછી શકાય એવું કીધું છે. પણ મારું માનવું એવું છે કે આ ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કરવાના નથી, સાથે સાથે તમારે લોંગ ક્વેશ્ચન પણ 2 માર્ક્સના કરવાના છે. ઘણી વખત આપણને પરીક્ષામાં એ પૂછાય છે. હવે બધાને ક્લિયર થઈ ગયું? તો કમેન્ટ બોક્સની અંદર ઓકે લખી દેજો, એટલે મને ખ્યાલ આવી જાય કે બધાને ક્લિયર થઈ ગયું છે. એટલે પહેલાં 15મું ચેપ્ટર ચાલશે, પછી આપણે 16મું ચેપ્ટર ચાલશે. તો ચેપ્ટર બંને ક્લોઝ ન થાય ત્યાં સુધી આપણો લેક્ચર પણ ચાલશે. રેડી? તો વિશ્વની અંદર દરેક વ્યક્તિની સવાર જુદી પડે. શું કામ ખબર તમને? ધનિક માણસો હોય ને, એ સવારે ઉઠીને વિચારે કે આજે વોકિંગ કરવા જશું, જીમમાં જશું, સાયકલિંગ કરવા જશું, સાયકલ ચલાવવા, આવું બધું. અને ગરીબ માણસ હોય ને શું વિચારે? આજે આપણે ક્યાં કામ કરવા જશું, આપણને ખાવાનું કઈ રીતે મળશે, શું આપણને આજે કામ મળશે? આ બધું અલગ અલગ. અને એમાં વચ્ચે છે મધ્યમ વર્ગ. એને વિચારવાનું નહીં, કામ કરી રાખવાનું. ગરીબને 2 ટક ભોજન મેળવવું અઘરું છે. ધનિક લોકો સુખી છે, તો ગરીબ લોકો આરામની કલ્પના પણ કરી શકતા નથી. અને આ દુનિયાની અંદર જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ વિશ્વના દેશોને 2 વિભાગમાં વહેંચ્યા છે. એક વિકસિત દેશો છે અને બીજું વિકાસશીલ છે. અમેરિકા છે, જાપાન છે, રશિયા,
એમાં આવક વધારે, આમાં આવક ઓછી, બેરોજગારી ઓછી, બેરોજગારી વધુ, ગરીબી ઓછી, ગરીબી વધુ, ભૂખમરો ઓછો, ભૂખમરો વધુ. તો વિકસિત અને વિકાસશીલ બે પ્રકારના દેશો આપણે અહીંયા જોઈ ગયા છે. તો આર્થિક વિકાસ કોને કહેવાય? 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાય. જો બોર્ડે નમૂનાનું જે પ્રશ્નપત્ર આપ્યું છે એમાં આમાંથી કોઈ ક્વેશ્ચન લોંગ લીધો જ નથી. 2 માર્ક્સનો ઓબ્જેક્ટિવ જ લીધા છે, પણ એવું નહીં માનવાનું કે એમાંથી આપણને ન પૂછી શકાય. બરોબર છે? તો આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય અને દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે આર્થિક વિકાસ. પણ આર્થિક વિકાસ એ પહેલી પ્રક્રિયા છે જેના કારણોસર આવકનું પ્રમાણ છે એ સતત ને સતત વધે છે, અને આવકનું પ્રમાણ વધે છે એના કારણે જીવન ધોરણની અંદર સુધારો થઈ રહ્યો છે, એટલે એને આર્થિક વિકાસ તરીકે ઓળખાય છે. હવે આઝાદી પછી ભારતના લોકોની આર્થિક વિકાસ થયો છે એવું કઈ રીતે કહી શકાય? તો કે આ માથાદીઠ આવક આધારિત થાય છે. તો માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક કોને કહેવાય? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય, પણ એ કુલ આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે ત્યારે માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. અને જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડતા જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. જીવન ધોરણની પર્ટિક્યુલર કોઈ વ્યાખ્યા નથી. આ જરા ધ્યાન રાખો, એમાં કોનો સમાવેશ થાય છે તે આપણને આપ્યું છે. હવે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કઈ રીતે કહી શકાય? તો માય ડિયર ફ્રેન્ડ્સ, આઝાદી પછી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો થયો એટલે આપણે અગાઉની સરખામણીમાં અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરેની વસ્તુઓની સુવિધામાં વપરાશમાં વધારો કરી શક્યા. એટલે અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. તેથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ છે ને એ થઈ રહ્યો છે. લોકોની આવક વધે છે ત્યારે આ ઘટના બને છે. હવે પરીક્ષામાં આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત છે. આ મારી દ્રષ્ટિએ આ પ્રકરણનો મોસ્ટ આઈએમપી સવાલ છે. બરોબર છે? તો પહેલું જે મુદ્દો છે, સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દ વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે. તો અહીંયા આ તફાવત તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. હું બોલ્યો એમાં ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો? બરોબર છે? કયો તફાવત તૈયાર કરવાનો કોમેન્ટ બોક્સમાં જણાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતના 3 મુદ્દા છે. પહેલું, નીચી માથાદીઠ આવક જે છે, માથાદીઠના આધારે અર્થતંત્રનો વિકાસ થયો હોય તે, અને પછી વિકસિત કે વિકાસશીલ દેશોના સંદર્ભની અંદર. હવે વિકાસશીલ દેશના લક્ષણો. હવે એક સૂચના, વિકાસશીલ દેશોના લક્ષણો છે ને એ આખા લક્ષણો બધા નહીં પૂછાય, પણ એમાંથી કોઈ એક લક્ષણ આપણને 2 માર્ક્સમાં પૂછી શકે. તો વિકાસશીલ દેશ કહેવાય કોને? તો 2004માં વિશ્વ બેંકે અહેવાલ બહાર પાડી કીધું, જે દેશની માથાદીઠ આવક $735 ઓછી હોય એને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય છે. રેડી? તો એ મુદ્દો આપણને આપ્યો છે. એમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ભારત વિકાસશીલ દેશ છે. એનું પહેલું લક્ષણ કયું? નીચી માથાદીઠ આવક. કેમ? તો કે માનવ વસ્તી વધે તો માથાદીઠ આવકની વ્યાખ્યા શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગો. તો માનવ વસ્તી વધે તો રાષ્ટ્રીય આવક છે એ ડિવાઇડેડ થઈ જાય એટલે માથાદીઠ આવક નીચી થાય. વસ્તી વૃદ્ધિનો દર કેટલો? તો કે અહીંયા 2% અથવા તેનાથી વધારે વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે. ત્રીજું છે ખેતી ઉપર અવલંબન. મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે. 60% કરતાં પણ વધારે લોકો છે એ ખેતી ઉપર આધાર રાખે છે, અને એટલા માટે ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ચોથું, આવકની અસમાન વહેંચણી. કઈ રીતે આવકની અસમાન વહેંચણી થાય? તો ધનિક ગરીબ, ગામડાના લોકોની આવક ઓછી ને શહેરોના લોકોની આવક વધારે. એમાં અહીંયા જુઓ ટોચના એટલે ધનિક એવા 20% કુટુંબો છે
એની રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતો હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો ધરાવતા હોય છે. તો અહીંયા ધ્યાન રાખવું, આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ અમુક ચોક્કસ ધનિકોના હાથમાં થયું છે. બીજું છે બેરોજગારી. વિકાસશીલ દેશમાં કુલ કામ કરનાર લોકોના શ્રમિકોના 3% લોકો છે એ બેરોજગાર હોય છે. ઔદ્યોગિક બેરોજગારી, મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, પ્રચંડ બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, આમાંથી કોઈ પણ બેરોજગારી છે એને અસર કરતી હોય છે અને એના કારણોસર આ લોકો હેરાન થતા હોય છે. એનું લક્ષણ છે આ મુખ્યત્વે. પછી છે ગરીબી. વિકાસશીલ દેશમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય ન મળતું હોય એવી ત્રીજા ભાગની વસ્તી છે ને એ ગરીબ છે. અને જે દેશમાં ગરીબ વસ્તી હોય એ મહાસત્તા બનવાની લાયકાત ધરાવતો હોવા છતાં એ મહાસત્તા ન બનાવી શકે. ગરીબી, ભૂખમરો, બેરોજગારી આ બધું છે ને એ દૂર કરવું પડે. દ્વિમુખી અર્થતંત્ર આ આપણને પરીક્ષામાં પૂછાય છે. વિકાસશીલ દેશોનું અર્થતંત્ર કેવું હોય છે, કઈ રીતે? તો દ્વિમુખી અર્થતંત્ર હોય છે, જેમાં એક બાજુએ ગ્રામ્ય વિસ્તાર અને બીજી બાજુએ છે એ શહેરી વિસ્તાર છે. ગામડામાં જૂની પુરાણી ખેતી પછાત પદ્ધતિ, ઉદ્યોગોની અંદર વિકાસ કયો કોણે? શહેરોએ. બીજું કે જૂના યંત્ર હોય, આવી નવી ઉત્પાદન પદ્ધતિ હોય, આધુનિક યંત્ર હોય, એ પહેલાંમાં હોતું નથી. તો એક જ વિસ્તારના બે અલગ અલગ પ્રદેશો હોય છે એટલે દ્વિમુખી કહેવામાં આવે છે. પાયાની અપર્યાપ્ત સુવિધા. પાયાની એટલે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય સિવાય આપણે ત્યાં મનોરંજન છે, બીજી બેંક છે, વીમો છે, આ બધી સુવિધાની જરૂરિયાત પડે તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. પછી આપણને આપ્યું છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. ભારત જેવા વિકાસશીલ દેશો ખેતીના આધારિત થયેલી ઉત્પાદિત વસ્તુનું નિકાસ કરે. એની માંગ દુનિયામાં ઓછી હોય અને કિંમતે ઓછી, પણ એ જે આયાત કરે છે એ આયાત કરતી વસ્તુ કેવી છે? તો કે આયાત કરતી વસ્તુ મોંઘી છે. કેમ? તો કે ટેકનિકલ યંત્ર સામગ્રીની આયાત કરે છે, જેના કારણોસર ભાવ ચૂકવવો પડે ને દેવું વધે, આપણે યોગ્ય કહેવાય નહીં. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આવક મેળવવાનો કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, મજૂર હોય, કોઈ પણ હોય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આનાથી ઊંધું છે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ જ્યારે આ પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી. ધ્યાન રાખજો, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ નથી હોતો. વ્યક્તિ સમાજ સેવાનું કામ કરે, માતા દ્વારા બાળકનો ઉછેર થાય તો એને કોઈ આવક આવતી નથી, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ભારતીય અર્થકારણનું માળખું. માય ડિયર ફ્રેન્ડ, ભારતમાં કોઈ પણ માણસ ગમે ત્યારે ગમે ત્યાં કામ કરતો હોય ને તો 3માંથી કોઈ એક જ જગ્યા ઉપર કામ કરતો હોય. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. એમાં ખેતી અને તેની સાથે સંકળાયેલી બાબતો. આખો ક્વેશ્ચન નહીં આવે પણ કોઈ એક ક્ષેત્ર ઉદાહરણ સાથે સમજાવવાનું તમને પૂછાશે. આ જરા ધ્યાન રાખજો. હા, તો ખેતી સાથે સંકળાયેલી વસ્તુ એ છે. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. તો માધ્યમિક ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો નાના મોટા તમામ પ્રકારના ઉદ્યોગો છે એનો ઉપયોગ થાય. એટલે આ વિભાગ માધ્યમિકને ઉદ્યોગ વિભાગ તરીકે પણ ઓળખાય. નાના એવા ટાંકણીના યંત્રથી માંડીને મોટા યંત્રો સુધી બધું એમાં ઉત્પાદન થાય છે. ત્રીજું છે સેવા ક્ષેત્ર છે. આ વિભાગમાં અનેક વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવામાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ સેવા, દરિયાઈ સેવા. સેવા ક્ષેત્ર હોય ને એમાં તમે એક માર્કિંગ કરો, તમને એમ થાય આ વસ્તુ સેવા ક્ષેત્રમાં હોય, કેમ ખબર પડે? તો એ બધી વસ્તુ એવી છે જેને તમે વાપરી શકો પણ એની માલિકી તમારી ન હોય. તમને જો તમે ભણતા હોય, સ્કૂલમાં ફી ભરતા હોય, અહીંયા તમે ફી ભરતા હોય, વરસ પૂરું થાય એટલે ખેલ ખતમ, પૈસા હજમ, તમે છૂટા અમે છૂટા. હવે તમારે ફરીવાર ભણો તો બીજા વર્ષની ફી ભરવી પડે. દવાખાનામાં એવું હોય, જે દવાખાનામાં આપણી ફાઇલ ચાલ જઈએ 200, 500, 1000, 2000 જે લઈ પૂરું થઈ જાય, સાજા થયું એટલે પૂરું. તો એ વસ્તુ છે બેંકની કે એની આપણી માલિકી થતી નથી. આપણે એનો લાભ લઈ શકીએ એટલે સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની વાત કરે છે. આ આપણને પૂછાય છે.
મારી દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાં સૌથી પહેલું જે આવશે એ છે જમીન. જમીન કોને કહેવાય? સામાન્ય અર્થમાં પૃથ્વીની ઉપરની સપાટીનું પડ એને આપણે જમીન કહીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એ નથી. શું છે? તો જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળના ખનિજો, ધાતુઓનો સમાવેશ જમીનમાં થાય. અને આ છે ને એ કુદરતી સાધન કહેવામાં, ખાસ જરા કુદરતી સાધન. મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન. યંત્ર, ઓજાર ને મકાન ને આ બધું મૂડી કહેવાય. અમે વિદ્યાકુલમાં ભણાવીએ છીએ, તમે શિક્ષકો છે, એમાં એનું મૂડી કહેવાય. આ બધી બોર્ડ છે, કેમેરા છે, એ બધી મૂડી કહેવામાં આવે છે. શ્રમ ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક પ્રકારનું કાર્યને શ્રમ કહેવાય. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. એમાં ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શું કહેવાય છે? શ્રમ કહેવાય છે. નિયોજન ને નિયોજક. તો ઉત્પાદનના 3 સાધનો જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોને નફાના હેતુથી કુશળતાથી જોડવામાં આવે તો એ વ્યક્તિને નિયોજક કહેવાય અને એ યોજનાને, કામગીરીને નિયોજન કહેવાય છે. તો આ જરા ધ્યાન રાખજો. હવે સર પાછું વિશ્વ શ્રમ બજાર સમજાવો પ્લીઝ. વિશ્વ શ્રમ બજારની ચર્ચા કરી ગઈ છે, એટલે જુઓ રેકોર્ડેડ લેક્ચર આખી બેચ તમને મળેલી છે. અત્યારે જે ચેપ્ટર ચાલે છે એની જ આપણે ચર્ચા કરીશું. આઈ એમ વેરી સોરી, હું એ કરાવી શકું તેમ નથી. તમે પર્સનલી મને મેસેજ કરશો તો હું થોડું સમજાવી શકીશ. આ રેકોર્ડેડ લેક્ચર આપણી પાસે અવેલેબલ છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ આખો સવાલ ન પૂછે, પણ એવું પૂછે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એમાં અમર્યાદિત જરૂરિયાતો છે. કારણ માણસની જરૂરિયાતો છે ને અમર્યાદિત છે. તમે જુઓ, પૂરી જ ન થાય. એક જરૂરિયાત પૂરી કરો, બીજું સવારે ખાધું હોય પછી બપોરે ખાવાનું, ત્યારે ખાધું હોય પછી રોંઢે ખાવાનું. કેટલી જરૂરિયાતો છે. માનવીની જરૂરિયાતો પૂરી થતી નથી. બીજું, જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. તમારી જરૂરિયાત કેવી છે એ મુજબ એને અગ્રતા ક્રમ આપવો પડે. અગ્રતા ક્રમ તમે નહીં આપો તો અગત્યની જરૂરિયાતો સંતોષી ન. તમારા ઘરે પપ્પાનો પગાર આવે તો સૌથી પહેલાં તો શું હોય? લાઇટ બિલ ભરવાનું હોય, ગેસ બિલ હોય તો એ ચૂકવવા પડતા હોય, ભાડું હોય, મેન્ટેનન્સ હોય, બરાબર છે. પછી બીજી બધી વસ્તુઓ આવે. ક્યારેય એવું ન બને કે ભાઈ ભાડું ચૂકવવાનું બાકી રહી જાય, તમારા માટે પપ્પા છે સરસ મજાની સાયકલ લઈ આવે. બને આવું? અન્ન, વસ્ત્ર, રહેઠાણ આ પહેલી જરૂરિયાત છે. પછી મનોરંજન આવે તો એને અગ્રતાનો ક્રમ આપવામાં આવે. અને મર્યાદિત જે જરૂરિયાતો વધુ અગત્યની હોય એને પ્રથમ સંતોષવી પડે, ત્યાર પછી બીજી. મર્યાદિત સાધનો. હવે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, આપણને કહી દીધું. સંતોષવાના સાધનો મોટાભાગે કુદરતી સંપત્તિ છે અને બધી સંપત્તિ છે ને એ મર્યાદિત છે. જંગલોને તમે જેમ ઉપયોગ કરીને કાપતા જાઓ એમ ઘટતા જાય, મર્યાદિત છે. વૃક્ષો વવાયા જ નહીં તો એક સમયે જંગલો બચે નહીં. તો આ મુદ્દો અહીંયા છે. એટલે અગત્યનો ક્રમ આપણે નક્કી કરવો પડે. આમ વૈકલ્પિક સાધનો છે, એમાં કોઈ એક વિકલ્પની તમે પસંદ કરો તો બાકીના વિકલ્પને જતા કરવા પડે છે. આ નિયમ છે. તમારી પાસે 10 વીઘા જમીન પપ્પાએ તમને આપી હોય અને પછી એમ કે આમાં જે કરવું એ કરી કરો. આપણને એમ થાય ખેતી કરીએ, ત્યાં કોઈક વળી એમ કે ભાઈ મંદિર બનાવો, કોઈ કે એમાં સ્કૂલ બનાવો, કોઈ કે એમ કે ભાઈ એની અંદર રમતગમતનું એક સાધન સામગ્રીથી વિકસિત એવું સ્પોર્ટ ક્લબ બનાવો. તો આ બધું મેળવવા જઈએ તો કોઈ એક વિકલ્પની પસંદગી કરવી પડે. ખેતી કરીએ તો અન્ય વિકલ્પને જતા કરવા પડે. એમાંય શું વાવીએ? બાજરી, મગફળી, તલ. એમાં એકની પસંદગી કરવી પડે. એક જ જગ્યાએ બધી જ વસ્તુ થઈ શકતી નથી. એટલે અહીંયા જરૂરિયાતોની સંતોષાય એ રીતે અગ્રતાક્રમ આપવામાં આવે છે. વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. તો આખી દુનિયામાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની 2 પદ્ધતિ છે: બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બરાબર છે.
રેડી? હવે જુઓ, બજાર પદ્ધતિના લક્ષણો, ટૂંકું ને ટચ યાદ રાખજો, આ 2 ગુણની અંદર પૂછાય. બજાર પદ્ધતિના લક્ષણો કોને કહી શકાય તે? તો સૌથી પહેલું, એના ઉત્પાદનની સાધનોની માલિકી વ્યક્તિગતની. ખાલી લીટી દોરો એટલું જ યાદ રાખજો એટલે વાક્ય બનશે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો, ગ્રાહકને પસંદગી કરવાની તક મળે છે, સરકારનો હસ્તક્ષેપ એટલે દખલગીરી નથી, એટલે મન ફાવે એમ દુકાન ધંધો બંધો ચલાવી શકે. ઉત્પાદનના સાધનો નફાના આધારે ફળવાય છે અને આર્થિક નિર્ણય ભાવતંત્રને વસ્તુની કિંમત ચોક્કસ હોય એને ભાવતંત્ર કહેવામાં આવે છે. તો ભાવતંત્રના આધારે એ લક્ષણો આપણને થયા છે. હવે આ એક તમને સમજવા માટે આપ્યું છે. અન્ય નોંધ છે કે અહીંયા બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ નામનું તત્વ કઈ રીતે કામ કરે? અદ્રશ્ય હાથની જેમ. આમાં સરકાર કોઈ દખલગીરી કરતી નથી, બરાબર? તમારે જે કરવું હોય તે તમે કરી શકો. હા, બજાર પદ્ધતિના લાભ આપણને 2 ગુણમાં આવે. બજાર પદ્ધતિમાં આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય ઉત્પાદનના સાધનોનો, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય, નવા સંશોધન થાય અને વસ્તુની ગુણવત્તા છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બને. કારણ કે તમારું પોતાની વસ્તુ છે, તમારો પોતાનો ધંધો બિઝનેસ છે, એટલે તમે સારામાં સારું કમાઈ શકો, નફો મેળવી શકો એ પ્રકારેનું કાર્ય તમે કરો છો. એટલે એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. બીજું છે બજાર પદ્ધતિની મર્યાદા એટલે ખામીઓ. આ પણ સપોર્ટેડ સવાલ છે. પહેલું તો કે અહીંયા નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય એટલે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા નથી એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. અજ્ઞાનતા, ગ્રાહકને બજારનું પૂર્ણ નોલેજ નથી એટલે એમનું શોષણ છે ને એ થયા કરે. અને સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ છે ને ધનિક લોકોની પાસે થયું એટલે અસમાનતાની અંદર વધારો થાય. એટલે ઇજારાશાહી, હરીફાઈ વગરનું બજાર અને ઇજારાશાહી કહેવાય. સમજો, ઇજારાશાહી એટલે શું થાય? હરીફાઈ વગરનું બજાર. રેલવેમાં ભારત સરકારની ઇજારાશાહી છે તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિ રેલવે ચલાવી શકશે નહીં, બરોબર છે? તો આ મુદ્દો ધ્યાન રાખો. અને મજૂરોનું શોષણ, આવા ભય છે એ રહેતા હોય છે. એનાથી વિરુદ્ધ સમાજવાદી પદ્ધતિ ક્યાં જોવા મળે? તો કે રશિયા અને ચીનની અંદર સમાજવાદી પદ્ધતિ જોવા મળે છે. તો આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે, સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો કેવા પ્રકારના છે એની ચર્ચા આપણે કર્યું. પહેલું, એની માલિકી રાજ્યની. ઓલામાં માલિકી કોની હતી? વ્યક્તિગત કે હું તફાવત પણ ક્લિયર કરાવું છું. આમાં બધા જ આર્થિક નિર્ણય રાજ્ય લે. પહેલાં આર્થિક નિર્ણય ભાવતંત્રને આધાર લે. આના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય. પહેલાંના કેન્દ્રમાં નફો જ છે, સમાજના હિતની કોઈ વાત થઈ નથી. અહીંયા શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવાય, ત્યાં વેતન ચૂકવાય પણ ખરું અને ન પણ ચૂકવાય. એટલે આ મુદ્દો પણ ધ્યાન રાખવાનો છે. આ તફાવત પણ થશે. જો લાભ, આ 2 ગુણમાં પૂછાય. સમાજવાદી પદ્ધતિ અહીંયા જરૂરિયાત મુજબની વસ્તુનું જ ઉત્પાદન થતાં બિનજરૂરી અને મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી, વળાપણે થાય છે. ખબર તમને? બીજું, ઉત્પાદનના નિર્ણયો છે રાજ્ય દ્વારા લેવામાં આવતું હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય નથી થતો. પહેલામાં દુર્વ્યય થાય છે. આવક સંપત્તિની અસમાનતા દૂર થાય. પહેલામાં આવક સંપત્તિની થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી ને એમાં શોષણ થાય છે. રેડી? સરકાર ખાનગીકરણ શા માટે કરે છે? આઈ ડોન્ટ નો. સરકાર ખાનગીકરણ શા માટે કરે છે એના માટે તમારે 16મા પાઠમાં જવું પડે. એ આવશે એટલે કહેશું. જો આ સમાજવાદી પદ્ધતિ છે. હવે આપણને આપવામાં આવ્યું છે સમાજવાદી પદ્ધતિની ખામી હોય, અહીંથી શરૂ થાય. આ પણ 2 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય એવું છે, સમાજવાદી પદ્ધતિની ખામી. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવામાં પ્રોત્સાહન ન મળે. આપણે ઉત્સાહ ન મળે, પ્રોત્સાહન ન મળે તો આપણે ઉત્પાદન કંઈ કરી શકીએ નહીં. હરીફાઈના અભાવને કારણે સંશોધનને વેગ મળતો નથી. હરીફાઈ નથી એટલે વ્યક્તિગત સ્વાતંત્ર્ય, તમે તમારી જાતે સ્વતંત્ર નથી. સમાજવાદી પદ્ધતિ રશિયા ચીનમાં છે, ત્યાંના લોકો, એની સરકાર તો કોઈ હોય નહીં પણ જે વ્યક્તિ સરમુખત્યારશાહી છે કે એમ કરવું પડે. આ રશિયામાં તમે જુઓ ને, પેલો ભાઈ પુતિન કેટલાય વર્ષોથી 2 વર્ષ જેવું કદાચ બહુ લાંબો સમય થઈ ગયો રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ થયું, તો એ માનતો જ નથી
આ સરમુખત્યારશાહી પદ્ધતિ છે માટે. એટલે આ આપણને હસ્તક્ષેપને કારણે અમલદાર છે એટલે નોકરશાહીનો ભય ઊભો થાય છે. તો સમાજવાદી પદ્ધતિ ક્યાં છે? રશિયા અને ચીન. આ બજાર પદ્ધતિ નિષ્ફળ ગઈ એટલે ઉદ્ભવ થયો સમાજવાદી પદ્ધતિનો. અને હવે તમે જો તો સમાજવાદી પદ્ધતિમાં પણ હા પુતિનને હું એ જ બોલ્યો કે બરાબર છે. હવે અહીંયા બરોબર ધ્યાન રાખજો. આખી પરિસ્થિતિમાં બે બાબતો સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બે નિષ્ફળ ગઈ એટલે બેને ભેગી કરીને શું લઈ આવ્યા? મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની મર્યાદાને કારણે બંનેને ભેગી કરી એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર એટલે સરકારી, ખાનગી એટલે પ્રાઇવેટ ક્ષેત્રનું સહઅસ્તિત્વ છે અને આ એકબીજાના હરીફ નહીં પણ પૂરક સાથે રહે. પૂરકનો મિનિંગ થાય સાથે રહીને કામ કરે એવા છે. એટલે આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખો, એની વ્યાખ્યામાં પૂછાય છે ત્યારે. તો મિશ્ર અર્થતંત્રની લાક્ષણિકતાઓ છે, કઈ રીતના કેમ છે તો બરોબર ધ્યાન રાખજો. આ પૂછાતો અગત્યનો પ્રશ્ન છે. આમાં ખાનગી ક્ષેત્રમાં કોણ આવે? તો ખાનગી ક્ષેત્રમાં ખેતી, નાના વેપાર અને એના ઉપયોગિતા વાળું જે વસ્તુ છે તે. ચેપ્ટર 16 અત્યારે લેવાના છે. તમારે ક્યાંક બહાર જવાનું હોય તો તમે જઈ શકો છો, બરાબર. જ્યારે ભારે ઉદ્યોગ હોય, મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયારૂપ ચાવીની ક્ષેત્રની માલિકી રાજ્યની હોય છે. રાજ્ય એટલે સરકારની. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે એના ઉપર અંકુશ મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના ઉપર રાજ્ય ઉપર ઊંચા દરે કરવેરો નાખવામાં આવે છે. એવી જ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય એ માટે સરકાર સબસિડી આપે છે અને કરવેરામાં રાહત આપે છે. પણ એક વસ્તુ બહુ સનાતન સત્ય છે મિત્રો, મિશ્ર અર્થતંત્ર ભારત અને ફ્રાન્સમાં જોવા મળે છે. આ પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો હોય. કેમ ખબર? બજાર પદ્ધતિ પણ છે, સમાજવાદી પદ્ધતિ પણ છે. બે હોય એટલે સરકારના નિયમથી જ ચાલે. આપણે ભારતમાં રહીએ તો સરકારના નિયમનો વિરોધ ન કરીએ. સરકાર એમ કે આ વસ્તુ આટલા દિવસ નહીં વેચો તો ન જ વેચી શકાય, ભલે તમે પ્રાઇવેટ ધંધો કરતા હોય તો પણ. રેડી? એટલે આ ઓબ્જેક્ટિવમાં પૂછાય કયા દેશમાં? તો ફ્રાન્સ અને રશિયાની અંદર આપણને આપવામાં આવ્યું છે. મિશ્ર અર્થતંત્રમાં એક ખામીઓ છે. કઈ કઈ? આમ તો 1.5 લીટીનો જવાબ છે, પણ આપણે એક મુદ્દો એક લોકો 2 માર્ક્સમાં પૂછે તકલીફ ન રહે. આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, સાતત્યતા નહીં, આર્થિક વિકાસનો નીચો દર. આ મર્યાદા મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. હવે યાદ રાખવાનું છે આ શું કે આજે ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, બધા જ દેશોની અંદર એક સરખી સમાજવાદી પદ્ધતિ, એક જ સરખી બજાર પદ્ધતિ જોવા મળતી નથી. ક્યાંક સમાજવાદી છે, ક્યાંક બજારવાદી છે કે એમ નહીં, પણ બંનેનું મિશ્રણ જ જોવા મળે છે. બરાબર? બધી પરિસ્થિતિઓ એકબીજાની સાથે ભળી ગઈ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? હા, એવી રીતે લખવાનું. પણ અત્યારે જે મેં કીધું ને એકદમ શોર્ટમાં કીધું છે, રિવિઝન થાય છે, ઝડપથી તમને યાદ રહી જાય માટે. એટલે આ જરા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો, પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આપણે લઈ રહ્યા છીએ. એ લઈ રહ્યા છીએ એ પહેલાં હું થોડુંક પાણી પી લઉં છું, એટલે બધા ધ્યાન રાખશે. બરાબર? હા, હવે ભૂખ્યા આમ ઉમસ આવવા મળી છે. કારણ કે કન્ટિન્યુ ત્રીજો લેક્ચર હોય ને. હવે પ્રશ્ન પાછો એ થાય, હા કે સર તો કે આ જે ચેપ્ટર છે એમાંથી આપણને કઈ રીતનું
અને કેમ પૂછાય છે. હવે તમને કહી દઉં, આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને સાથે સાથે સરસ મજાનું ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ પૂછી શકે. એટલે આપણે 2 વસ્તુ આની ક્લિયર કરશું. રેડી? ના જમવાનું તો ઘરે છે, પણ કામ આપણું પતે નહીં ત્યાં સુધી જવાય નહીં. હવે જુઓ, 16મું આપણું જે ચેપ્ટર છે એમાં ઓબ્જેક્ટિવ 1 અને ઘણી વખત આપણને ક્વેશ્ચન લોંગ પૂછવામાં આવે તો લોંગ ક્વેશ્ચન છે એ પણ પૂછી શકાય. એટલે 3 માર્ક્સનો એક ક્વેશ્ચન અને એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એમ 4 માર્ક્સનું આમાંથી પૂછી શકાય. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન, બરાબર? તો એ રીતે હોય છે. ચાલો તો સ્ટાર્ટ કરી દઈશું. હા, ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું પગથિયું છે. આપણને આપણામાં જ વિશ્વાસ ન હોય તો આપણે કંઈ ન કરી શકીએ, બરાબર? મને મારામાં વિશ્વાસ છે કે હું જે આપું છું એટલું છોકરા કરશે, એટલે સારામાં સારા 60, 65, 70, 75 માર્ક્સ લઈ આવશે. બધા પૂરા લઈ આવશે એવું નહીં કહી શકાય, કારણ કે તમે કેવું લખો છો, તમારા અક્ષર કેવા છે, કેવી તૈયારી છે એ મને ખબર નથી. એટલે આ મુદ્દો ખાસ ધ્યાન રાખો. ચાલો લઈ લઈએ હવે પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ. માય ડિયર ફ્રેન્ડ, આપણને પૂછાય ઔદ્યોગિક નીતિ ક્યારે અમલમાં આવી અને એમાં કઈ કઈ બાબતો. તો ઔદ્યોગિક નીતિ 1991માં અમલમાં આવી. એમાં ઉદારીકરણ છે, વૈશ્વિકીકરણ છે અને ખાનગીકરણ છે. ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ આ 3 વસ્તુ છે એ આપણે લેવાના છે. તો 3 વસ્તુમાં સૌથી પહેલાં આધુનિક ઉદારીકરણનો અર્થ આપી અને શરૂઆતના તબક્કા જણ આ 3 ગુણમાં પૂછી શકાય. અગત્યનો. રેડી? આવું શું થઈ ગયું અચાનક જ? એક જ મિનિટ, પાછું થોડું પાણી પી લઉં. સો માંથી 90 ક્યારે આવે ખબર તમને? પેલા 20માંથી 20 ને સારા ગુણ આપે ત્યારે. તો અર્થ શું છે? તો કે ભાઈ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણમાં ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે એવી પરિસ્થિતિને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે. તો ઉદારીકરણ જ્યારે આવ્યું ને ત્યારે મુખ્ય 4 બાબતોની સાથે હતી. પહેલું, 18 ઉદ્યોગો સિવાય કોઈ પણ ઉદ્યોગો સરકાર પોતાની પાસે નહીં રાખે એની પરવાના પદ્ધતિ નાબૂદ કરી. 3 વસ્તુ કોઈને આપશે નહીં એ પણ કીધું. કઈ 3? રેલવે, અણુક્ષેત્ર, સંરક્ષણ. અને ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ થઈ. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. એ બધું રદ થઈ ગયું છે. એટલે એ બહુ સારી વાત આપણા માટે આવી છે. ઉદારીકરણના લાભ અને ઉદારીકરણના ગેરલાભ આપણને 3 ગુણની અંદર આવી શકે. ઉદારીકરણના લાભ, ઉદારીકરણના ગેરલાભ. તો લાભ આપ્યા છે. મુક્ત વિકાસની તક થઈ. ઉદારીકરણ સરકારે કર્યું, કરવેરા ઘટાડ્યા, લોકો પોતાની જાતે ધંધો બિઝનેસ કરવા મળ્યા. બીજો, વિદેશ વેપાર છે એને બળ મળ્યું. લોકોને ખબર પડે કે અહીંયા સરળતાથી ધંધો કરી શકાય છે. મંજૂરી લેવાની જતી, પરમિશન લેવાની હોય તો બહુ માથાકૂટ થાય, એ નથી. તો એ વિદેશ વેપાર વધ્યો એટલે વિદેશી હુંડિયામણની અનામતમાં વધ્યો. અનામત એટલે વિદેશી હુંડિયામણ. વિદેશી એટલે બીજા દેશનું, હુંડિયામણ એટલે નાણું, અનામત એટલે સ્થિર થવા મળ્યું.
ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડતા વધી. આંતરમાળખાકીય સગવડતા એટલે કઈ સગવડતા? તો આંતરમાળખાકીય સગવડતા એટલે કઈ સગવડતા? તો કે રોડ, રસ્તા, વીજળી, વાહન, સંદેશા વ્યવહાર, આ બધું. તો એ મુદ્દો આપ્યો છે. મિત્રો એક સરસ મજાની અહીંયા કોમેન્ટ આવી છે કે સર આ ચેપ્ટરના કેટલા માર્ક્સ છે? જો આ વ્યક્તિ હમણાં જોડાયા છે અથવા તો પેરેન્ટ જુએ છે એટલે કોમેન્ટ કરે છે. રેડી? ચાલો હવે ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન. ઉદારીકરણના ગેરલાભ. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહી ઘટતી નથી અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ તમે ધ્યાન આપ્યું તો કૃષિમાં ભારત પાછળ લઈ ગયું. આવકની અસમાનતામાં વધારો થયો, આયાતો વધી, નિકાસો ઘટી એટલે વિદેશી દેવું વધ્યું છે. જો આયાતમાં આવે, નિકાસમાં જાય. તમે ખરીદી જાજી કરો છો, નિકાસ ઓછું કરો છો એટલે ઘટના બને. ખાનગીકરણ આવ્યું છે, એનો અર્થ ખાસ પૂછાય છે. રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા એનું સંચાલન ખાનગી વ્યક્તિને સોંપવામાં આવે ત્યારે એને ખાનગીકરણ કહેવામાં આવે છે. એ બે માર્ગે થાય છે. એક, જાહેર સાહસ માટે જે ક્ષેત્ર અનામત રાખ્યા હોય એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે. આમ સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે તો માલિકી ખાનગી કંપનીને સોંપે. આ બે માર્ગે એ ખાસ થાય છે. એટલે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. ખાનગીકરણના લાભ તમને રીતે પૂછાય, ખાનગીકરણનો અર્થ આપી ખાનગીકરણના લાભ ગેરલાભ જણાવો. બરોબર? તો ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકી એકમોની સંખ્યા વધી. બીજું, મૂડીગત અને વપરાશી વસ્તુનું ઉત્પાદન વધ્યું અને જાહેર એકમોનું ખાનગીકરણ થવાથી એની કાર્યક્ષમતામાં સુધારો થયો. આ ત્રણ છે એના લાભ છે જે ખાસ આપણને પરીક્ષામાં પૂછાય છે. હવે એના ગેરલાભ એ સામા એટલા જ છે પાછા. જો રેડી? આ અગત્યનું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેથી ઇજારાશાહી વધી. જે ધનિક લોકો છે તમે જુઓ, મોટી મોટી કંપનીના માલિકો છે એ ભારતને ખરીદી લે ને એટલી એની તાકાત ધરાવે છે. તો આવક જે છે એ આપણને આપવામાં આવ્યો છે. ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે ન થયો. મોટા આપણે અત્યાર સુધી ભણ્યા, ક્યાંય એવું આવ્યું કે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને સરકાર મદદ કરશે એવું ક્યાંય આવ્યું? આ મુદ્દો આપણને આપ્યો છે. અને ખાનગીકરણને પરિણામે ભાવ અંકુશમાં રહ્યા નથી. એ સમસ્યા આવી. શેની સમસ્યા? ભાવ વધારાની. આ ભાવ વધારાની સમસ્યા છે એ આપણને સૌથી પહેલાં આપવામાં આવી. હવે વૈશ્વિકીકરણ આવ્યું છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી અને કયા સુધારા થયા છે તે આપણને પરીક્ષામાં પૂછી શકાય. તો પહેલું, દેશના અર્થતંત્રને વિશ્વ અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એને વૈશ્વિકીકરણ કહેવાય. તેમાં કઈ કઈ વસ્તુઓ? તો કે બે દેશો વચ્ચેના અવરોધોને દૂર કરવા, એવી પરિસ્થિતિની મૂડીની મુક્ત હેરફેર થાય. ત્રીજું, ટેકનોલોજીની મુક્ત હેરફેર, અવરોધો દૂર કરવા અને શ્રમિકોની હેરફેર. સમજો, ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ, ભારતના ઘણા બધા નાગરિકો વિદેશની અંદર કમાવા જવા મળ્યા. આ કોના કારણે થયું? વૈશ્વિકીકરણના કારણે થયું. બરોબર? એમનેમ થયું નથી. એટલે આ બે પ્રશ્નો, અર્થ અને એની સાથે સંકળાયેલા જે સુધારાઓ છે તે 3 ગુણમાં પૂછી શકાય. પછી આગળ આપ્યું છે વૈશ્વિકીકરણની અસરો. ફેરવીને પૂછે ને તો આ આપે. તમને એમ પૂછે વૈશ્વિકીકરણની અસરો જણાવો, તો ત્યારે લાભ અને ગેરલાભ તમારે બેય લખવાના થાય. આ ભૂલાય નહીં. લાભ અને ગેરલાભ બેય લખવાના થાય. લાભ પણ લખવાના, ગેરલાભ. 1.5 માર્ક્સ આનો હોય, 1.5 માર્ક્સ પહેલાંનો હોય. બધું મળીને કેટલા થાય છે? 3 માર્ક્સ થાય છે. જે કોઈ વ્યક્તિ ખોટી કોમેન્ટ કરે છે, તમારા ફોનમાં સાઈડમાં ઓપ્શન છે એટલે કોમેન્ટ ન આવે એવી. આપણે એની કોમેન્ટ જોઈએ છીએ ત્યારે આપણને ખોટી લાગે ને, જોઈએ જ નહીં તો ન આવે. બરોબર છે?
અને દર્શીલભાઈ, આપ પણ જે વાતો કરો છો એ બદલ આપને પણ કહી દઉં કે બ્લોકમાં નાખવા પડે એવું ન થાય. કોમેન્ટ બિલકુલ તમારી બંધ થઈ જશે. એટલે હવે કોઈ કોમેન્ટ નહીં જોઈએ, મને નિરાતે ભણાવવા દો શાંતિથી. એટલે આ લાભ અને ગેરલાભ એ તમારે ખાસ જોવું. ચાલો, હવે આપણને જે પૂછાય છે આ એક્ઝામ રૂમની અંદર જાઓ એટલે આ કરીને જ જવાનું. વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો છે એની વાત આપણને આપવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 1995થી એની શરૂઆત થઈ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠન, અને એનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. હવે સૌથી પહેલાં એના ધ્યેયો 4 ધ્યેય છે, બરાબર છે. પહેલું, 2 દેશો વચ્ચેના વેપાર અવરોધો દૂર કરવા. બીજું, ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. સંકલન 2 દુનિયાના દેશો વચ્ચે ચાખવું અને વેપારિક ઝઘડા થયા હોય તેનું નિરાકરણ કરવું. જો વેપારી ઝઘડાનું નિરાકરણ યોગ્ય પ્રકારે થવા મળે તો કોઈ જાતની તકલીફ રહેતી નથી. એટલે આ નિરાકરણ યોગ્ય પ્રકારે થાય એ જરૂરી છે, આનો ધ્યેય. હવે આ ધ્યેયોને મેળવવા માટે થઈને 4 કાર્ય કરવાના છે. આ પહેલું, બહુરાષ્ટ્રીય વેપારોને લગતા કરારો માટે એક તો માળખું બનાવો જરૂરી નિયમોનું. પછી જેટલા દેશો એમાં જોડાય છે એ બધા માળખાને અનુસરે એ કામ કરવું. અને જો ઝઘડો થાય તો ચર્ચા વિચારણાનું ફોરમ એટલે મધ્યસ્થ કામ એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વીટો કરશે. અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવું. અને દુનિયાના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તો એને જોઈ અને એમાં સુધારા વધારા કરાવવાનું લાગે તો એ કરશે. કોણ? વિશ્વ વેપાર સંગઠન આવું કરશે એની વાત આપણને આપી છે. હવે જુઓ, ભારત પહેલેથી એનું સભ્ય છે, તો સભ્ય છે ને તો ભારત ઉપર કેવા પ્રકારની અસર થાય? તો પહેલી તો કે ભારતનો હિસ્સો વિશ્વ વેપારમાં 0.5% છે એ વધીને 1% થશે. બીજી અસર કે તૈયાર વસ્ત્રોની નિકાસમાં આપણો વધારો થશે. ત્રીજું કે ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ થશે. અને ચોથું, આયાત પરનું દબાણ હળવું થશે. વિદેશી હુંડિયામણ છે એમાં વધારો થશે. તો વિદેશી હુંડિયામણની અંદર વધારો થાય એ બહુ જરૂરી છે. હવે જુઓ, વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશોના લાભ. હવે આપણને 4 લાભ ક્યારે મળે? તો કે 2 શરતોનું પાલન થાય તો. પહેલું, ભારત કેટલા ઝડપથી આંતરરાષ્ટ્રીય માળખાની સગવડતામાં વધારો કરે છે. અને બીજું, હવે ભાઈ આપણે તો દુનિયાને વેચવું જ છે, પણ સામેવાળા દેશને આયાત કરવી જ નથી, તો આપણે કઈ રીતના એને વેચી શકીએ? સમજ પડે છે? તો આ મુદ્દો અહીંયા છે. તો આ કેટલાક અંશે સહકાર છે, વર્તે છે, એ બાબત ઉપર આધાર રાખે છે. એટલે મુદ્દો આપણને આપ્યો છે. જોઈએ હવે ટકાઉ વિકાસ. એક્ઝામ રૂમની અંદર બેસતા પહેલાં આ પ્રશ્ન અવશ્ય કરી જવું. 100% આપણને પૂછી શકાય તેવો પ્રશ્ન છે. ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને કહેવાય ટકાઉ વિકાસ. બરાબર? કારણ કે ટકાઉ વિકાસ એટલે તમામે તમામ વસ્તુ કાયમી માટે જળવાય, પુનઃ પ્રાપ્ય હોય તો એ ભલે ને પુનઃ અપ્રાપ્ય હોય તો એ ભલે, એના ઉપર ભાર મૂક્યો. આપણે શું કર્યું કે કુદરત અને માનવ સર્જિત આવરણ પર્યાવરણની ગંભીર અસર થઈ. નુકસાન, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, આ બધું થયું ને. ફોરમ એટલે મધ્યસ્થ કામ. 2 ઝઘડા વચ્ચે રહેનાર વ્યક્તિ સમાધાન કરે, ફોરમ કહેવાય. આમ કમિટી જેને કહી શકાય તે. તો ગંભીર અસર થઈ તો શું થયું? જળ પ્રદૂષણ,
ભૂમિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને કુદરતે આપેલા સંસાધનો આડેધડ બગાડ કરીને આપણે વાપરવા મળ્યા, ભવિષ્યની પેઢીને મળે તેમ પણ નથી એવું થયું. તો એ મુદ્દો છે કે આપણી જે પેઢીએ વિકાસ સાધ્યો એ ઝડપથી વિકાસ કરે છે, તે ભવિષ્યમાં ટકાવી ન શકે. કેમ તો કે તમે પેટ્રોલિયમ પેદાશો વાપરો એ ભવિષ્યમાં પુનઃ અપ્રાપ્ય છે. ખનિજ કોલસો વાપરો પુનઃ અપ્રાપ્ય છે. જંગલોને ગમે એમ કાપીને રેસિડેન્ટ બનાવો તો જંગલો પુનઃ અપ્રાપ્ય છે. કેમ ખબર? એક વૃક્ષને કાપતા જરીકે વાર ન લાગે, પણ એક છોડમાંથી એક વૃક્ષો બનતા વર્ષોના વર્ષો જતા રહેશે. તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે કે તમે ધ્યાન રાખવાની વાત કરવામાં આવે. બીજું, વર્તમાન પેઢી જે સગવડ ભોગવે છે કદાચ ભવિષ્યમાં ન મળે એનો ભય છે. અને આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનનું પ્રમાણ ઘટે, ગુણવત્તાએ ઘટે. તમે જો પાણીની ગુણવત્તાએ ઘટી રહી. દાદાજીના જમાનામાં જમીનમાં કૂવો હોય, દાર હોય, એમાંથી પાણી નીકળે, સીધું પી શકાતું. વહેતું નદીઓનું પાણી છે, એક સદી પહેલાં પી શકાતું. આજે ફિલ્ટરના મશીનને આન તેન કેટલુંય આપણે મૂકવું પડ્યું. આનું રીઝન શું છે? પ્રદૂષણ. તો આવી પરિસ્થિતિને પરિવર્તન જરૂરી છે. એટલે આજનો વિકાસ એના કારણે પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ ટકાઉ વિકાસ હેઠળ કરવામાં આવ્યો છે. ટકાઉ વિકાસનું બીજું નામ છે સુપોષિત વિકાસ. એટલે આ જરા ખાસ ધ્યાન રાખવું. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણને સંવર્ધન માટેની વ્યૂહરચના છે. એ બહુ ઓછું પૂછાય છે, પણ આપણે લઈ લઈશું. જે વસ્તુ પુનઃ ઉપયોગમાં લઈ શકાય એ બધા સાધનોને પહેલું તો એ કે પુનઃ ઉપયોગમાં લ્યો, અને જે નથી લઈ શકાતા એનો કાળજીપૂર્વકનો ઉપયોગ કરો. આ પહેલી વસ્તુ છે. બરાબર? બીજું, વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય એ રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરો. તમે જ્યાં રહ્યો છો ત્યાંથી 10, 15, 20 મિનિટમાં તમે પહોંચી જાઓ. એ રીતે ઘર પરિવારની સાથે આનંદ કરી શકાય એ રીતે ધંધાનું સ્થાન નક્કી કરો કે આપણે ક્યાં બેસવું, ઘર પરિવારની નજીકની અંદર. તે જે સાધનો એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય તો બધાએ ઉપયોગ કરો. જેમ કે સિંચાઈની યોજના હોય તો એનું પાણી પીવા માટે, બહુહેતુક યોજના હોય તો પાણી સિંચાઈ માટે, પીવા માટે, મત્સ્ય ઉછેર માટે, એમાં જળ પરિવહન માટે, બધા માટે ઉપયોગમાં લઈ શકાય. વીજળી ઉત્પાદન થાય, પૂર નિયંત્રણ, તો એ તમે સૌથી પહેલાં કરો એની વાત છે. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય અને ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ ન થાય. ઝેરી રસાયણો, ગંદા વસવાટો બધું અટકાવવું. અને બને ત્યાં સુધી સૌર ઉર્જા, પવન ઉર્જા, આવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત ઉપર થોડું વધારે ધ્યાન આપવામાં આવે, બરાબર છે, તો આ ઘટના બની શકે. થોડુંક ધ્યાન આપીએ ને તો ભવિષ્યની પેઢીને બધું મળી શકે છે. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, પાછો એક 3 ગુણનો અગત્યનો સવાલ આવી ગયો. પર્યાવરણની સુરક્ષાના પગલાં. તો ભાઈ સૌથી પહેલું સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઓબ્જેક્ટિવમાં આપ્યું છે. 1972માં સર્વપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન છે. પહેલું વહેલું. રેડી? હવે બીજું, ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ માટેના પ્રોગ્રામો થતા ગયા, શિબિરો, સંમેલનો આ યોજાતું ગયું. પહેલું તો કે વૈશ્વિક, ભારત એનું સભ્ય છે. ભારતે શું કર્યું દુનિયામાં? તો કે ભારત દર વખતે પ્રદૂષિત શહેરની યાદી પ્રગટ કરે છે. હમણાં થોડા સમય પહેલાં પ્રદૂષિત શહેરોની યાદી પ્રસિદ્ધ કરીને સ્વચ્છ શહેર તરીકે સુરત છે એ પ્રથમ ક્રમાંક ઉપર આવ્યું. ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હોય, દરેકે દરેક સિટી વિસ્તારના ક્રમાંક આપવામાં આવ્યા હતા. તો ખ્યાલ આવે કયું ક્ષેત્ર પ્રદૂષિત છે, શું છે તે. બીજું, પ્રદૂષણ માટે નિયંત્રણ રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આખી કમિટી બનાવી, જે ધ્યાન રાખે જે સિટી વિસ્તારમાં વધારે દૂષણ છે એનું પ્રદૂષણ કેમ ઘટે એના પ્રયત્ન સતત કરે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય પર્યાવરણ દિન ક્યારે ઉજવાય? 5મી જૂનનો દિન પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. અને 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે? 1981માં. અને ઓઝોન સ્તરમાં ગાબડું એટલે ઓઝોન સ્તર ઘટે, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતી કરાય.
કારણ કે ઓઝોન સ્તરમાં ગાબડું એટલે ઓઝોન સ્તરનું પ્રમાણ ઘટે. આ ક્લોરોફ્લોરો કાર્બન ને પેલો ફેરિક ઓક્સાઇડ આ બધું આવે વાયુ, અને બધા એકબીજાને શું કરે, નુકસાન કરે. તો પછી ઓઝોન વાયુ શરીરને સ્ફૂર્તિદાયક છે. વહેલી સવારે આપણે ચાલવા નીકળે તો ઓઝોન વાયુ હોય, આપણે ચાલવું ગમે એનું રીઝન આ છે, બરાબર છે. તો એ મુદ્દો છે કે એમાં ધ્યાન રાખીએ. પર્યાવરણના રક્ષણની જવાબદારી માય ડિયર ફ્રેન્ડ આપણા સૌની છે. અને એક વસ્તુ યાદ રાખજો, જો પર્યાવરણને સુરક્ષિત નથી રાખી શક્યા તો આવનારું ભવિષ્ય દૂર નથી કે જ્યાં ખ્યાલ આવી ગયો, સમગ્ર વિશ્વ છે, સમગ્ર જીવ સૃષ્ટિ છે, એનો વિનાશ થઈ જશે. જાળવણી એટલે આપણે ધ્યાન રાખવું તેની વાત છે. અહીંયા પ્રકરણને આપણે પૂર્ણ કર્યું. 15મા ચેપ્ટરમાંથી નમૂનાના પ્રશ્નપત્રમાં 3 ઓબ્જેક્ટિવ જ આપ્યા છે, પણ માત્ર 3 ઓબ્જેક્ટિવ કરીને બેસવાનું નહીં, કારણ કે ક્યારેક એમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન પણ પ્રતિ વર્ષે પૂછાય છે. એટલે 2 માર્ક્સનો એક ને એક ઓબ્જેક્ટિવ એ રીતે થાય. અને આમાંથી 4 માર્ક્સ તો 3 માર્ક્સનો એક ક્વેશ્ચન 16મા પાઠમાંથી અને ઓબ્જેક્ટિવ પૂછી શકાય છે. ઓકે, ચાલો ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન. આવજો આવજો. બબાય 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 બબાય.